આરોગ્ય કર્મચારીઓનું ગાંધીનગરમાં આંદોલન, પંચાયત વિભાગના 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યા. વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા. ગાંધીનગર જિલ્લામાંથી 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ લઈને આંદોલનમાં જોડાયા. અભી નહીં તો કભી નહીંના કર્યા સૂત્રોચ્ચાર. આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા 2 વર્ષથી સરકારમાં અનેક રજૂઆતો કરી. સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યા બાદ બેઠક પણ યોજાઈ, પરંતુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને પગાર સુધારણાનો સમાવેશ થાય છે. એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ, ટીએમપીએચ, ટીએચવી અને આરોગ્ય સુપરવાઇઝર કેડરના કર્મચારીઓની આ માંગણીઓ છે. કોરોના કાળમાં વોરિયર્સ તરીકે કામ કરનારા કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો છે. ટેકનિકલ અહેવાલ આપ્યા છતાં નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ, ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા. રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો. રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આદિવાસી વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી વિધાનસભા તરફ કૂચ કરી. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માંગના સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગર ગજવ્યું. આ વિરોધમાં ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા. વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓએ આ મુદ્દે ગાંધીનગરમાં ભારે વિરોધ કરતા વિધાનસભા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો. પોલીસ દોડતી થઈ ગઈ. સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરતા પોલીસે આંદોલનકારીઓ અને ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી. જો 10 દિવસમાં પરિપત્ર રદ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી. વિદ્યાર્થીઓને આ મુદ્દે જાગૃત કરવા આદિવાસી વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન ચલાવાશે. ગુજરાત સરકાર જો શિષ્યવૃત્તિ પુનઃ શરૂ નહીં કરે તો બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ અને ઘેરાવ કરવામાં આવશે. મહત્વનું છે કે સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. SC/ST માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 75% કેન્દ્ર અને 25% રાજ્ય સરકાર ચૂકવતી હતી. 50,000થી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો. રાજકોટમાં અજ્ઞાનવાણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીના પુતળાને પાટા મારી સળગાવવાનો પ્રયાસ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદી ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 માર્ચે વીરપુર બંધ રહ્યા બાદ બુધવારે રાજકોટમાં પણ રોષ યથાવત જોવા મળ્યો. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પુતળા પર માટી મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું. અજ્ઞાનવાણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા. પુતળાને પાટા મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ પુતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા A ડિવિઝન પોલીસ દ્વારા પુતળું કબજે કરી લેવામાં આવ્યું હતું. વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 10 જેટલા યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેન કરાયા હતા. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે A ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોહાણા સમાજની એક જ માંગ છે કે વિડીયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથે લીધી. વિરોધના દ્રશ્યો છે ગુજરાત યુનિવર્સિટીના. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથે લીધી. ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. રજિસ્ટ્રારની ઓફિસમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી હતી. આ તરફ પોલીસે કાર્યકર્તાઓને રજિસ્ટ્રારની ઓફિસની બહાર લઈ ગઈ હતી. MDMSના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાતા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો. પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો. જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા. ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો. જવાબ વહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસવા માંગ કરી તો રજિસ્ટ્રારે તબીબ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી. સુરતના માંડવીમાં વગર વરસાદે આવ્યું પૂર. ઘરથી લઈને ખેતરો સુધી બધું જ ડૂબી ગયું. ખેતરોમાં પાણી, ઘરમાં પાણી, રોડ પર પાણી, અત્ર તત્ર સર્વત્ર બરબાદી જ બરબાદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર તબાહી જ તબાહી નજરે પડશે. ચોમાસાને તો હજુ કેટલીય વાર છે, પણ અહીં જુઓ જમીન પર જળબંબાકાર છે.
ખેતરોમાં પાક પાણી સામે નતમસ્તક છે. રોડ પર પાણીની મનમાની છે. ઘરોમાં પાણીએ ઘૂસણખોરી કરી છે. વગર વરસાદે આવેલા પૂરના આ દ્રશ્યો છે સુરતના માંડવીના. અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા આ માંડવીના ઉશ્કેર નજીક વિસ્તાર જળતરબોળ થઈ ગયો. કેનાલનું ધસમસતા પાણી આસપાસના વિસ્તારમાં સામ્રાજ્ય જવાયું. ખેતરોમાં પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો. પાણીએ હદે તબાહી મચાવી કે ઊભો પાક બરબાદ થઈ ગયો. ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાતા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ. કલાકો સુધી પાણીનો ધોધ વહેતા ખેડૂતો પાયમાલ થઈ ગયા. તલ, શેરડી સહિતનો પાક ધોવાઈ ગયો છે. માત્ર ખેતરો જ નહીં, આ વિસ્તારના ખેડૂતો અને ગામડાઓ સુધી કેનાલના પાણીએ રીતસરનો કહેર મચાવ્યો. વગર વરસાદે આવેલું આ તબાહીનું પૂર લોકોના ઘર પર બરબાદ કરી રહ્યું છે. આસપાસના ઘરો પણ જળબંબાકાર થઈ ગયા. ઘરની ચારે બાજુ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રોજે રોજ કમાઈને ખાતા શ્રમજીવીઓના ઘરોમાં રાતોરાત ધસમસતા પાણી ફરી વળતા બધી જ ઘરવખરી ખરાબ થઈ ગઈ. આ લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. તંત્રના વાકે આ લોકોના આશિયાના ડૂબ્યા. બીજી તરફ પાણીએ કહેર મચાવ્યાની જાણ થતાં ગાબડું પડ્યું. તે સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકો દોડી આવ્યા. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. પ્રવાહ બંધ કરવાની કામગીરી કરી. પોરબંદરના બાવળના જંગલમાં ફાટી નીકળી આગ. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાયા. પોરબંદર શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. ફાયર બ્રિગેડની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જોકે તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું. જંગલ વિસ્તારમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બિરલા કોલોની નજીક આગના ધુમાડા જોવા મળતા બિરલા સ્કૂલના વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી. સાથે જ સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આમ છતાં આગ બેકાબુ છે. રાજકોટમાં મરચા ભરેલા ટ્રકમાં આગ. ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ. બળબળ સળગતા ટ્રકના દ્રશ્યો છે રાજકોટના. અહીં ગણતરીની મિનિટોમાં મરચા સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. જામકંડોરણાના ચિત્રાવડ ગામ પાસે મરચા ભરેલી ગાડીમાં ભીષણ આગ લાગી હતી. રસ્તેથી પસાર થતી એક મરચા ભરેલી ટ્રક વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટ થઈ હતી. આ શોર્ટ સર્કિટના કારણે મરચા ભરેલી ગાડીમાં આગ પ્રસરી હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભીષણ આગને પગલે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર આગ ટ્રકમાં ફેલાઈ ગઈ. આગને પગલે મરચાનો પાક સહિત ટ્રક બળીને ખાખ થઈ ગયો. ખેડૂતોના લાખોના મરચા બળીને ખાખ થઈ ગયા. આ તરફ વલસાડની પેપર મિલમાં આગથી દોડતા. વલસાડના સરોણ ગામમાં આવેલી એક પેપર મિલમાં આગ લાગી હતી. વહેલી સવારે પેપર ટ્રી નામની એક પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જોકે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાયેલો હોવાથી આસપાસના વિસ્તારના ફાયર ફાઇટરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા. આમ 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આખરે 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. દહેજના SEZ2માં કેમિકલ કંપની ભડકે બળી. ભરૂચ દહેજ SEZ2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. આસપાસની કંપનીઓ સુધી આગની જ્વાળાઓ પહોંચી જતા કંપનીના સંચાલકના જીવ તાળવે ચોંટી ગયા. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCBના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ અને વડોદરામાં રફતારનો કહેર, 4 લોકોને અડફેટે લીધા. અમદાવાદમાં રફતારનો કહેર ઓછો નથી થઈ રહ્યો. આ વખતે અમદાવાદના પ્રગતિનગર નજીક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. પૂરપાટ આવતા કાર ચાલકે 3થી 4 લોકોને અડફેટે લીધા હતા, જેથી રોડ પર હાહાકાર મચી ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કાર ચાલક નશામાં બેફામ આવતો હોવાનું જોનારાઓનું કહેવું છે. સ્થાનિકોએ તુરંત પોલીસને બોલાવી હતી. આ તરફ વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા. રાહદારીને અડફેટે લઈ કાર પલટી ગઈ. કારની ગતિ એટલી વધારે હતી કે કારની એરબેગ અને સનરૂફ પણ ખુલી ગયા. પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. શર્ટ કાઢી દંડો લઈને ભય ફેલાવા નીકળ્યા ટપોરીઓ.
સુરતમાં 3 ટપોરીઓએ ખોફ જમાવવા પ્રયાસ કર્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 ટપોરી બાઇક પર બેઠા છે. પાછળ બેઠેલા શખ્સે તો શર્ટ પણ નથી પહેર્યો અને હાથમાં દંડો પકડ્યો છે. બાઇક પર ટ્રિપલ સવારી કરીને ટ્રાફિકના નિયમોનો ધજાગરા ઉડાવ્યા. એટલું જ નહીં, ખુલ્લેઆમ ટપોરી વેડા કરીને પોલીસને પણ પડકાર ફેંક્યો. શહેરના ડિંડોલી ગોળદરા વિસ્તારના સીએનજી પંપ નજીકનો આ વિડીયો વાયરલ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રીતે નીકળીને જાહેર માર્ગ પર નીકળતા લોકોને ટપોરીઓએ ધમકાવ્યા અને ભયનો માહોલ પેદા કર્યો. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે. વડોદરામાં ભગવાન પણ નથી સુરક્ષિત, કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી. વડોદરામાં ભગવાન પણ હવે સલામત નથી. આ વખતે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતું. વડોદરા શહેરના લાલબાગ રોડ પર આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે ચોરોએ મંદિરના સંકુલમાં ઘૂસીને 4 દાનપેટી તોડી હતી, જેમાંથી આશરે 65 થી 70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 તસ્કર આખી દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટી તોડી પિલ્લરની પાસે બેસી રૂપિયા ગણે છે. માત્ર 3 દિવસમાં 3 મંદિરમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. નવાપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. અડસર નગરપાલિકાના નવા પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણી. જૂનાગઢ મહાનગરપાલિકાના અડસર નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ અડસર નગરપાલિકાના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા થઈ, જેમાં જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસિયાની વરણી કરવામાં આવી. આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર, પલ્લવીબેન ઠાકર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. શાસક પક્ષ નેતા તરીકે મનનભાઈ અભાણીની વરણી કરાઈ. આ તરફ મહેસાણાના વડનગર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે નિકિતાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે જયંતિજી હદુજી ઠાકોરની પસંદગી થઈ ચૂકી છે. તો છોટાઉદેપુર પાલિકા પ્રમુખ ભાજપના ઉમેદવારની બિનહરીફ વરણી થઈ. મંજુલાબેન કિશનભાઈ કોલી પ્રમુખ બન્યા. ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ તો ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની પસંદગી કરાઈ. ભાજપના હાજર આગેવાનો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ આવ્યું. ધર્મિષ્ઠાબેન જોટાણી બન્યા છે પ્રમુખ, જ્યારે ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસરિયાને જવાબદારી સોંપાઈ. તમામ બિનહરીફ થયા. નવનિયુક્ત પદાધિકારીઓની ફુલહાર સાથે મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી. થાન નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલગોત્રાની વરણી કરવામાં આવી. સર્વાનુમતે વરણી થતા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ ચૂંટણી. તલોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે રમીલાબેન ચાવડા અને ઉપપ્રમુખ પદ માટે મયુરભાઈ પારેખની પસંદગી કરાઈ. ભુજની સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડ્યા. જુઓ ભુજની સોસાયટીને કઈ રીતે આંખલાઓએ બાનમાં લીધી. એરપોર્ટ રિંગ રોડ પર આવેલી શ્રી કૃષ્ણનગર સોસાયટીમાં 2 આંખલાઓ આવી ચડ્યા હતા. જાણે બંને વચ્ચે વોર ચાલતું હોય તેમ ઝઘડી પડ્યા. બંને શક્તિ પ્રદર્શન કરવાનું હોય તેમ બાકડી પડતા નાસભાગ મચી ગઈ. સોસાયટીમાં આંખલા યુદ્ધે ચડતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આંખલાને છોડાવવા માટે લોકોએ પાણીનો મારો કર્યો હતો, પરંતુ આંખલા આ વખતે લડી લેવાના મૂડમાં હતા. ગીર સોમનાથમાં સિંહોનું રસ્તા રોકો આંદોલન. શ્વાનને ડરાવવા સિંહણે હાઈવે પર દોડ મૂકી. નેશનલ હાઈવે પર સિંહણે જોરદાર દોડ મૂકી અને જાણે રસ્તા રોકો આંદોલન કર્યું. આ દ્રશ્યો ગીર સોમનાથના છે. અહીં કોડીનાર ઉના વચ્ચે નેશનલ હાઈવે પર સિંહણ દોડાદોડી કરતી જોવા મળી. સિંહણના આટાફેરાથી વાહન ચાલકોએ વાહન ઉભા રાખી દીધા. સિંહણ જ્યારે દોડી રહી હતી ત્યારે શ્વાનના ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દાવો કરાઈ રહ્યો છે કે સિંહણ રોડની બાજુમાંથી શાંતિથી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્વાન ભસવા લાગ્યા. કદાચ આનાથી જ સિંહણ ચીડાઈ ગઈ અને શ્વાનને કરડવા માટે હાઈવે પર દોડ મૂકી. પછી તો શ્વાન પણ ક્યાંય શોધ્યા ન મળ્યા, પરંતુ દિવસમાં સિંહના દર્શન થતા લોકો પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. આ તરફ પાલિતાણા પંથકમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ. આકરી ગરમીમાં પાણીની શોધમાં 2 સાવજો લાપડિયા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના પટમાં આવી પહોંચ્યા હતા. 2 સાવજ પોતાની મસ્તીમાં લટાર મારતા જોવા મળ્યા. સાવજની રોયલ લટાર જોઈને અનેક વાહન ચાલકોએ પોતાની વાહનો થોભાવી દીધા હતા. બારડોલીમાં મધમાખીઓનો આતંક, 3ને નિશાન બનાવ્યા. બારડોલીના માણેકપુરમાં મધમાખીનો ફરી એકવાર આતંક જોવા મળ્યો છે. માણેકપુર ગામમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું. મધમાખીઓએ 3 લોકોને ઝપેટમાં લઈ લીધા હતા. 3 લોકોને મધમાખીએ ડંખ માર્યા હતા. લોહી લુહાણ કરી દેતા ઈજા પામેલ 3 લોકોને બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયા. ગામના હળપતિવાસમાં મધમાખીનું ઝુંડ ઉડતા નાસભાગ મચી ગઈ. લોકો મધમાખીથી ડરી જતા સલામત જગ્યા શોધવા લાગ્યા હતા, પરંતુ 3 લોકો મધમાખીના ચક્રવ્યૂહમાં ફસાયા હતા. રાજ્યમાં સુસવાટા મારતા પવનો ફૂંકાયા. ફરી શિયાળાનો અહેસાસ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ફરી શિયાળાએ યુટર્ન માર્યો છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો. વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાવા લાગતા લોકોને ફરી ગરમ વસ્ત્રોમાં ઢંકાવાનો વારો આવ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં તાપમાન 5 થી 7 ડિગ્રી ગગડ્યું. કાતિલ પવનો ફૂંકાતા લોકો ઠર્યા.
ખાસ કરીને દરિયાકાંઠે 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. જોકે 24 કલાક બાદ ફરી ગરમીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં તાપમાન ફરી ઘટશે. प्रेशर ग्रेडियंट बना हुआ है, कल भी था, आज भी प्रेशर ग्रेडियंट बढ़ा हुआ है. इसके लिए विंड स्पीड बहुत ज़्यादा है समुद्र में. और जो टेम्परेचर ये डाउन हुआ है, हम कल भी बोले थे, जो नॉर्दर्ली विंड, नॉर्दर्ली टू नॉर्दर्ली नॉर्थ ईस्टर्ली विंड अभी यहाँ से पास कर रहा है, इसके लिए टेम्परेचर डाउन हुआ है. કાળઝાળ ગરમી વચ્ચે હજુ ડોકિયા કરતો રહેશે શિયાળો. થોડા દિવસ ગરમીના આકરા રાઉન્ડ બાદ મંગળવારથી રાજ્યભરમાં ઠંડા પવનોના કારણે ઠંડક પ્રસરી છે. 30 કિલોમીટરથી વધુની ઝડપથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાન એકાએક ગગડી ગયું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના દાવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી ગયું હોવાથી ફરી એક વખત ઠંડક પ્રસરી છે. જોકે આ ઠંડક લાંબો સમય નહીં ટકે અને 3-4 દિવસ બાદ ફરી તાપમાન ઉચકાશે. ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે. દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો. ત્યારબાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસરના કારણે ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. એટલું જ નહીં, વાદળછાયું વાતાવરણ પણ આવતા સપ્તાહે જોવા મળી શકે છે. હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતાં વાતાવરણમાં ઠંડક આવતું હોય છે. આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. તારીખ 8 થી 14 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જ્યાં ધારા પણ દક્ષિણવર્તી છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં 1.75 થી 2 લાખ ગુણી ધાણાની આવક જોવા મળી હતી. યાર્ડ બહાર બંને બાજુ 1800 થી 2000 વાહનો, 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. તો હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ 900 રૂપિયાથી 2150 સુધીના બોલાયા અને ધાણીનો 20 કિલોનો ભાવ 1000 થી 3000 રૂપિયા સુધીનો બોલાયો. ત્યારે અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે. રાજકોટમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ થઈ. દારૂબંધી વચ્ચે રાજકોટમાં દારૂ પીવા માટે ખુલ્લેઆમ બાર ખુલ્યું. એક દેશી દારૂના બુટલેગરે દેશી દારૂ પીવા માટે બાર જેવી વ્યવસ્થા કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે. કોઈ રોકટોક વગર લોકો દેશી દારૂના જામ છલકાવી રહ્યા છે. કેટલાક લોકો નીચે બેસીને દેશી દારૂની પાર્ટી કરી રહ્યા છે. રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા. મહત્વનું છે કે અગાઉ પાનના ગલ્લા પર દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે હવે ફરી એક વખત દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો. લગ્નમાં નાચવા બાબતે ભાજપના જ 2 નેતાઓ માથા ફોડતા જોવા મળ્યા. નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા પાસે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ધીંગાણું સર્જાયું. દાવા પ્રમાણે ગામમાં વરઘોડાને લઈને પહેલા માથાકૂટ થઈ. બાદમાં ભાજપના જ નેતા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી અરુણ તડવી સામસામે આવી ગયા. એકને હાથમાં ઈજા પહોંચી અને બીજાનું માથું ફૂટતા ટાંકા લેવા પડ્યા. આ ઘટનાને ભાજપના જ આગેવાનો વચ્ચે ચાલી રહેલી જૂથબંધીનું પરિણામ પણ ગણાવવામાં આવી રહ્યું છે. આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે. દાહોદમાં કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ, ઘરફોડ ચોરી કરનાર ઝડપાયા. દાહોદ જિલ્લામાં ફેરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ, ઘરફોડ જેવા ગંભીર ગુનાઓ આચરનારી આંતરરાજ્ય ગેંગ પોલીસના સકંજામાં આવી. આરોપીઓ ગોધરાના લીમખેડામાં બાઇક ચોરી કરી દાહોદના પડાવમાં વેપારીની દુકાન અને ગોધરા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપવાના હતા. જોકે લોકો આ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા. પોલીસે 3 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 2 દેશી તમંચા, 10 કાર્ટીજ તેમજ ચોરીની 2 બાઇક સાથે ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય ગેંગના 8 પૈકી 3 સભ્યો દાહોદમાં ગુનાને અંજામ આપવાના હતા. પકડાયેલા 3 આરોપીઓએ સૌપ્રથમ લીમખેડામાં બાઇક ચોરીને અંજામ આપી હતી, જે અંગે પોલીસે સીસીટીવીના કેમેરાના આધારે તપાસ કરતા આરોપીઓ ઝડપાઈ ગયા અને તેમની પૂછપરછ કરતા આ લોકો ગેંગના સભ્ય હોવાનો પર્દાફાશ થયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માળિયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો. મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસનો પણ ડર નથી. માળિયા તાલુકાના ખીરાઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી માળિયાની પોલીસની ટીમ પર અંદાજે 20 જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યો. પોલીસ પર બુટલેગરોએ હુમલો કરતા નાસભાગ મચી ગઈ. પથ્થરમારો કરવામાં આવતા 5 જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, જેમણે પ્રથમવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ બનાવ અંગે જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ પોલીસ પર હુમલો કરનાર મહિલાઓ સહિતના શખ્સોને શોધી કાઢવા તપાસ હાથ ધરી. ઘટના સ્થળેથી દેશી દારૂ, ઘાતક હથિયારો મળ્યા છે. અમદાવાદમાંથી જુગારધામ પકડાયું.
અમદાવાદ શહેરમાંથી જુગારધામ પકડાયું. અમદાવાદના છેવાડે આવેલા શીલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડ્યું છે. એસએમસીએ રેડ દરમિયાન 16 લાખ રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. શીલજ ગામમાં જાહેરમાં 14 જુગારીઓ જુગાર રમતા હતા, ત્યારે એસએમસીની ટીમે રેડ કરીને કાર્યવાહી કરી હતી. એસએમસીએ રેડ કરતા સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તમામ જુગારીઓ સ્થાનિક હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. એસએમસીએ રેડ દરમિયાન વાહનો તેમજ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જુગારીઓ અંદર બહારનો જુગાર રમતા હતા. 13 આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે. કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સાયબર ગઠિયાઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નકલી એકાઉન્ટ બનાવ્યું. અરવલ્લી જિલ્લાના લોકો કલેક્ટરના નકલી એકાઉન્ટથી ચેતીને રહેજો, કેમ કે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું નકલી એકાઉન્ટ બન્યું છે. સાયબર ગઠિયાઓએ અરવલ્લી કલેક્ટરને પણ છોડ્યા નથી. કલેક્ટરના ફોટા સાથે નકલી આઈડી બનાવ્યું છે. નકલી આઈડીથી મેસેજ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કલેક્ટરના પરિચિતોને વોટ્સએપના નકલી આઈડીથી મેસેજ કરાયા હતા. આ વાતની જાણ થતાં આઈએએસ પ્રશસ્તિ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી. ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા કરી અપીલ. ફેક આઈડીનો સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી હતી કે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો છે. ફરિયાદ કરાતા સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કરાશે કાર્યવાહી. છોટાઉદેપુરમાં નળથી જળમાં થયું છળ, અનેક ગામમાં નથી પહોંચ્યું પાણી. નળથી જળ યોજનાના નામે છોટાઉદેપુરમાં છલ થયું. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ ઊભો થયો છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં નળ સે જળ યોજનાના નળ લગાવ્યા, જેથી ગ્રામજનોએ હાશકારો લીધો કે તેમને પાણીની ચિંતા નહીં સતાવે. પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી, કારણ કે નળ સે જળ યોજના નળ તો લગાવ્યા બાદ પણ નળમાં ટીપુય પાણી નથી આવતું. ક્વાંટ તાલુકાના 131 ગામો આવેલા છે, જેમાંનું એક ગામ છે સમલવાંટ ગામ. અહીંના ગ્રામજનોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાને પાણી બાબતે રજૂઆત કરી. પિન્ટુ રાઠવાએ ગામની મુલાકાત કરતા એક પણ નળમાં પાણી ન આવતું હોવાનું સામે આવ્યું. સાથોસાથ અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું. નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર અને દાહોદ સુધી પણ પહોંચાડવામાં આવ્યું, પણ અહીં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી વગર બોર, કૂવા અને તળાવો સુકાઈ રહ્યા છે. અહીંના લોકોને દૂર દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડે છે. 2 બેડા પીવાનું પાણી તો જેમ તેમ કરીને મળી લે છે, પણ ગામના લોકોને તેમના મૂંગા પશુઓની ચિંતા ખૂબ સતાવે છે. ત્યારે હવે લોકો ઘરે ઘરે નાખેલા નળમાં પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છે. કેમિકલ માફિયાઓના ત્રાસથી ગોધરાની મેશ્રી નદી મૃતપાય અવસ્થામાં. પહેલી નજરે તમને આ કોઈ ગટર વહેતી હોય તેવું લાગશે, પરંતુ આ ગટર નથી. આ તો છે ગોધરાની આન બાન અને શાન સમાન મેશ્રી નદી. કેમિકલ માફિયાઓના પાપે ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી મૃતપ્રાય બની ગઈ છે. પ્લાસ્ટિક, કેમિકલ વેસ્ટ સહિતનો કચરો નદીમાં ઠલવાઈ રહ્યો હોવાથી નદીમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે રોગચાળો વકરે તેવો ભય છે. લોકોની માંગ છે કે આ સ્થિતિ રહેશે તો નદી થોડા વર્ષોમાં મૃતપાય બનશે. નદીને બચાવવા માટે તંત્રની કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને અમદાવાદમાં જે તે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, તેવી જ રીતે ગોધરામાં રિવરફ્રન્ટ બનાવવામાં આવે, જેથી લોકોને નદીની ઉપયોગિતા સમજાય. તો કલેક્ટરે કહ્યું કે હાલ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. જે સ્થળે કચરો જમા થયો છે તે દૂર કરવાની સૂચના આપી દેવાય છે. નદીના વહેણનો રસ્તો પણ સાફ કરવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. હાલ નદીમાં સફાઈની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું. કચ્છથી સમાચાર. અંજારના ખાનગી ટિમ્બર કંપનીમાં આગ લાગી હોવાથી